તો આજે મમ્મી શું બનાવવાના છે આપણે ઇન્સ્ટન્ટમાં? ઇન્સ્ટન્ટમાં તો આપણે નાસ્તા માટે જો મોરા ખાખરા લીધા છે, એનો ભૂક્કો કરી દીધો છે અને પછી એમાં હિંગ, મીઠું, હળદર ને ધાણા જીરું 4 નાખ્યા છે. ઘીમાં પણ તમે કરી શકો છો અને તેલમાં પણ. તેલ લઈએ. ગેસ ઓન કરીએ આપણે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જ્યાં હિંગ, હળદર, ધાણા જીરું અને મીઠું નાખીએ તો ખાખરાનો ભૂક્કામાં ઘીમાં શેકેલો સ્વાદ વધારે સારો લાગે છે. કોઈને ના ફાવે તો તેલમાં પણ ચાલે. અને મમ્મી કેટલી વાર આપણે સ્ટોર કરીને રાખી શકીએ? 10 થી 15 દિવસ. આપણે બધું કમ્પ્લીટલી મિક્સ કરી લીધું છે. બસ હવે 5 મિનિટ અને શેકવાનું હોય. અને ફ્લેમ કેવી રાખવાની આ ટાઈમ પર? મીડિયમ. પછી બરી પણ જાય ને ખાખરા એટલે મીડિયમ રાખવાનું. આ સવારના નાસ્તામાં, સાંજની ચા જોડે એકદમ કમ્પ્લીટ થાય. નાના છોકરાઓને પણ ડબ્બામાં ભરીને આપો તો હલકો ફૂલકો નાસ્તો માટે સારો કહેવાય. હવે રેડી થઈ ગયું આપણે સર્વ કરીએ. સો ગાઈઝ, આપણા પાસે મસાલેદાર ખાખરાની રેસીપી રેડી છે. આપણે જે શીખ્યું કે મોરા ખાખરાને કેવી રીતે એકદમ ચટપટા બનાવવાના ફોર યોર મોર્નિંગ સ્નેક્સ એન્ડ ઇવનિંગ સ્નેક્સ. સો પ્લીઝ ડુ ટ્રાય ઇટ યોર હોમ એન્ડ મને કમેન્ટમાં બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. ઓકે, સી યુ ઇન નેક્સ્ટ વિડીયો. બાય બાય.